મહત્વપૂર્ણ સમાચાર ઋષિ ભારતી અને હરિહરાનંદ વચ્ચેના વિવાદમાં ગુજરાતના વજનવાળા સમાજોની એન્ટ્રી થઈ ચૂકી છે. એક દુઃખ થાય છે અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, હરિહરન બાપુ છે, બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે કેટલું રહે છે. હું બીજું કાંઈ કોઈને ન કહતો, બધું મારી એકતા છે અને જ્ઞાન આપું છું. એકતા હરિગીરી નંદની બોલ મારી દીકો એક મસ્ત બોલશે, તમે સાંભળજો હું કેવા સંસ્કાર આપું છું. બોલો બોલો ઓમ નમઃ પાર્વતી પદે. કે હું કંટાળામાં જાઉં છું, હું ભંડારામાં જાઉં છું, હું કથામાં જાઉં છું, બધે ભેગી બાપુ ભેગી જાઉં છું, માતાજી ભેગી જાઉં છું. તો અમારી બધાની દીકરી છે. તમારા રૂમમાં જે મહિલા બેન હતી અને બધી વસ્તુ બતાવતી હતી એના વિશે આપનું શું કહેવું? મારે કોઈને કઈ નથી કેવું. આ રીતે જવું બી ખોટું છે ને? એ તો બધા. અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગીડા, તો મારું નામ પણ પુરાણું નામ એ છે અને આની મમ્મીનું નામ પણ પુરાણું ઓલું છે. એટલે એ લોકોને કદાચ એવું થયું હોય, પણ કાંઈ પણ કાર્ય કરો કોઈ પણ વ્યક્તિ માથે તમે વિચારીને કરો. અને હું તો એવું ઈચ્છું છું કે હું આવા બાળકો કેટલાય સાચવું, એવું મને અંદરથી પ્રાર્થના છે. આ તો બધાય ના કહેવાય, જેના મા બાપ ન હોય એના સંતોના આશ્રમમાં મોટા થતા હોય છે. મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં. બે દિવસ બાદ આપ સામે આવ્યા છો, આ વિવાદ બાદ હું એટલી બધી અંદરથી વિચલિત થઈ ગઈ કે ઓચિંતાનું મારી ઉપર શું થયું. અને આશ્રમમાં રહેવાનું મને હક હોય. હું સાધુ છું, હું પણ શિષ્ય છું, હું પણ એક સાધ્વી છું. હું મોટા બાપુ જયારે હતા વિશંભર ભારતી બાપુ, હું ત્યારથી છું, અત્યારે નથી એવી. મોટા બાપુ મને ખૂબ લાડથી રાખતા. તો કોઈ પણ દીકરી સંતો થાય, સાધવી બને અને આવું થાય બહુ દુઃખ થાય છે હૃદયમાં. કેમ કે એક સંસાર મૂકી અને સાધુ થતા હોય છે. તમને સાધ્વી પક્ષથી પણ હટાવવામાં આવ્યા છે. ના એ વસ્તુ ખોટી છે. અમારા એક લેટર, એક નોટિસ બી આવી હતી, એમાં આપને કોઈ પણ લખીને આપે. મને ઓલો વિડીયો આપો તો બાપુ. અમારા પંચસ્તંભ જૂના અખાડા નક્કી કરતું હોય છે. નોટિસમાં એવું હતું કે તમને નહીં, અમારા અખાડામાં અમારા હરિગીરી મહારાજજી છે ગુરુજી, એનું સ્ટેટમેન્ટ છે, હું તમને આપું છું. એમાંથી લઈ માર પવા જશે. हरिगिरी श्री दशनाथ जूना अखाड़े के मुख्य सड़क चाट कहीं भी कभी भी जो व्यवस्थाएं अखाड़े की जो भूमि का नियम है, जनरल कमेटी का अधिकार है, बाउंड कमेटी का अधिकार होता है, तमाम अखाड़े के संगठन है इसकी विरोध में दिखाई और उसी टाइम में जो निर्णय होता है। आज भी जैसे हमसे पूछा गया क्या ऋषि भारती जी
ये महामंडलेश्वर पद पे है कि नहीं, जी वो थे और है और रहेंगे, क्योंकि ये अधिकार श्री पद्मनाभ जूनाखाड़ी के महासभा में ही कोई विचार हो सकता है। इसी तरह से महामंडलेश्वर विश्वेश्वरी भारती जी जूनाखाड़ी की थी और है, और उस पद पे महामंडलेश्वर पद पे આપણે બધાને रहेंगे। શેર કરી લેજો કારણ કે આમાં નહીં આવે બાપુ. હવે શું એક્શન કઈ લેવામાં આવશે, હવે શું થશે, કારણ કે લાંછન લગાવવામાં આવ્યું છે ત્યારે માતાજી મેં મારો પક્ષ રજૂ કરી દીધો, મારી ભાવના બધા સમજશે. માતાજી જે બધા વસ્ત્રોની મળી હતી એના વિશે શું કહેવું છે? કારણ કે સાધુ થયા પછી અમુક નીતિ નિયમો હોય છે, અમુક વસ્ત્રો ત્યાગ કરવાનો હોય છે. શું જવાબ? હું સાધુ છું, અત્યારે મેં આ લેગીસ પહેરી છે તો મારે કાઢી નાખવી? મારા અંદરના કપડાં હોય તો હું પહેરી જ શકું ને? આ મને સવાલ કરો ને તો પણ મને દુઃખ થાય છે આ વસ્તુનું. હું એક એવું થયું, દ્રૌપદીના ચહેરા થતું હતું એવું સાધુ થઈ થયું. માતાજી એમાં એ વિડીયોમાં જે મહિલા વાળા હતી ને એ મહિલાનો એવો આક્ષેપ છે કે એ રૂમ બાપુનો છે, એટલા માટે આ તમને ના, પૂછે છે. ઈરુમ બાપુનો નથી, ઈરુમ મારો છે. વિશંભર બાપુ હતા ત્યારથી. કેમ કે હું એક હકદાર છું, બધા આશ્રમમાં હું તો રહી શકું, કેમ કે હું ભારતીય પરિવારની છું, હું એની દીકરી છું. મને હરિયાનંદ બાપુએ દીક્ષા આપી છે અને બાપુને ખ્યાલ હોય ને કે મારા ભાઈ હતો, મારી ભાઈની દીકરી છે. આ ભારતીય આશ્રમની અંદર જ્યારે મોટા બાપુએ મને દીક્ષા દીધી અને સનાથલ આશ્રમની અંદર જ્યારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાનું છે, કેમ કે લેખિતમાં, એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે. અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે. અત્યારે 150 જેટલી ગાયો છે, અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે, બધા જોઈ રહ્યા. આવું સરસ શિવ મંદિર છે. ગત સાલ મેં ગિરી બાપુની સરસ એવી કથા કરી હતી. હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કાયમી ધોરણે કરીશ, કેમ કે મારો ધર્મ છે. મારો ધર્મ કોઈની ટીકા ટિપ્પણી કરવું નથી. એટલે હું એ બારામાં એક શબ્દ નહીં બોલું. મારા બારામાં જેને જે બોલવું એ બોલી શકે, કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર હોય. સનાતન ધર્મમાં આ પ્રકારે કોઈ આશ્રમ ઉપર પહોંચવું અને પછી આ પ્રકારે કોઈ વિવાદિત સ્ત્રીને ત્યાં અંદર પ્રવેશ કરવા દેવી, આખો સમગ્ર મામલો છે આશ્રમનો. એમાં ચેરિટી કમિશનમાં પણ આ પ્રકારનો એક કેસ ચાલ્યો છે. ત્યારે આને લઈને તમે કોઈ કોર્ટમાં કે ક્યાંય રજૂઆત કરશો, કોઈ કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી? જે વકીલો કહેશે એ પ્રમાણે થશે. તમે તૈયાર છો કોર્ટ કેસ કરવા માટે? કોર્ટ કેસ અમારો શરૂ જ છે, કરવાનું નથી, ચાલુ જ છે. અમે ત્યાં રહેતા પણ આ વિવાદમાં જમીનનો વિવાદ છે, આવું થયું છે, આપનું અપમાન થયું છે, માનહાનિનો કોઈ કેસ કરવાના છો? ભક્તો નક્કી કરશે બધા. તમે અખાડાઓ વિવિધ અખાડાઓ સાથે બેઠક કરી, એમાં ચર્ચાઓ શું થઈ? અમે તમને આપ્યું છે. છતાં બી તમારા બાઇટમાં અમને વર્જન જોઈએ છે. અખાડાઓ સાથે જે બેઠક થઈ, આ બેઠકમાં તમે શું નિર્ણય કર્યો? શું નિર્ણય છે મેં તમને બાપુનો, કેમ કે અખાડાનો બીજો કોઈ નિર્ણય કે કંઈ કહેવાનું છે જ નહીં, કેમ કે અમે અખાડાના સંતો છીએ. તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી ઋષિ ભારતી બાપુ આજ પણ મંડલેશ્વર છે અને રહે, કેમ કે એનો અખાડાનો વિષય છે ને. તમે ક્યાંય લગ્ન કરીને પરણીને જાઓ તો આખું કુટુંબ હોય, એમ અખાડો છે અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે. તો આખો પરિવાર કેમ થાય ને બધું. કેટલા બાપુનો સપોર્ટ મળ્યો તમને? કેટલા મહારાજનો સપોર્ટ મળ્યો? જો એક સાધુ છે, સાધુની જિંદગી આંતરિક હોય, અંદર અકેલા આખી દુનિયા હોય પણ એ અંદરથી અકેલા ઈશ્વર પ્રતિ જ જીવતા હોય છે. અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે, જેના પ્રતિ એને કંઈ જેની સેજ નહીં, તો આ વસ્તુથી હું અત્યારે હું અપસેટ એટલી માટે છું કે સંતો થઈ અને આ થઈને આવું થયું એટલે. બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી, પણ એકતાનું નામ આવ્યું એટલે મારે આ કહેવું પડ્યું. જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે કે સનાતન ધર્મને આગળ વધારવો જોઈએ. અત્યારે તો ભાગલા જ બે પડી ગયા છે કે સનાતન ધર્મની અંદર જ ખાસ કરીને જે જગ્યા ગાદીપતિ કોણ બનવું, આશ્રમ કોના નામ પર થશે, આવા પ્રકારના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે. તમારું એની ઉપર શું કહેવું છે? જો બેન, આજે વિવાદ નથી કર્યો, કાલે નથી કર્યો, ત્યાં જ રહેતા હતા. ઋષિ બાપુને એક્ટિવિટી કરી છે બરાબર, અને એ લોકો આવ્યા છે અંદર. બાપુ તો કંઈ પૈસા નથી બરાબર, અને એને જોતું હોય બધું,
પંચદશના જૂના અખાડે છેલ્લી મિટિંગ કરી હતી અને સમાધાન કરેલું હતું ત્યારે પણ કીધું હતું કે તમારા છે કોઈ દી મટશે નહીં, ઋષિ બાપુ છે એ તમારા છે, બરાબર. અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું, હા પાડી અને પછી પણ ફરી ગયા. તો ઘડીએ ઘડીએ ફરવું છે, ઘડીએ ઘડીએ આવી વાતો કરવી છે. તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે, એટલે એને તમે પૂછો. પણ જે રીતનો વિવાદ ચાલી રહ્યો છે આમાં તો ભગવાનના લાંછન લાગે છે માતાજી. જો બેન, મારી મતિ પ્રમાણે, મારી ભક્તિ પ્રમાણે મેં વાતો કરી છે. તમને કોઈ પણ જાતનું એવું લાગતું હોય એ તરફના હું સ્ટેટમેન્ટ ના આપી શકું. હું મારું ખુદનું સ્વતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું, બીજાનું કેમ આપી શકું? હું તમારી જ વાત કરું છું. સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે તમે ઘણી બધી કથાઓ કરી છે, તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે. અને હવે જયારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય, આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય, તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ખેંચાઈ જાય એવું તમને લાગે છે? જરૂર. કારણ કે હિન્દુ મુસ્લિમના કેસ આપણે અત્યારે કરી, આતંકવાદની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મની અંદર જ આ પ્રકારના ભાગલા, આ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ. જો એવું છે બેટા, ઘણા સંતના કપડાં પહેરીને પણ સંત જેવી જિંદગી નથી થઈ શકતી. અને ઘણા બાહ્ય કપડાનો કોઈ સવાલ જ નથી, સ્થિતિથી સંત થવાય છે. આપણે ઘણા સંતો જોઈ જ છે ને, રજવીત થઈ ગયા, બધી જાતના કપડાં પહેરતા હતા. આખી દુનિયા નથી સ્વીકારતી. સંત સ્થિતિથી થવાય, કપડાથી સંત નથી થતા. મેં કીધું ને, મારી અંદરની આ લેગીસું છે એ છે, બાકી મારા ભેગી શોભા રહે છે. બીજી બધી હું બધી દીકરીઓમાં ન ખસેડી શકું, એટલે મેં તમે પ્રમાણ આપી દીધું છે બેટા. આજે અહીંયા ક્ષત્રિય સમાજ, કોળી સમાજના લોકો ભેગા થાય એ તમારા સમર્થનમાં, બાપુના સમર્થનમાં આ વિવાદનો મામલો કે શું છે, આપણા સાથે શું ચર્ચા? જો કોઈ પણ ભક્તો હોય, કોઈ પણ હોય, તમારા સગાવાલા હોય, ભક્તો હોય, કે કાંઈ પણ દુઃખ આવ્યું હોય, તો એ લોકો આવીને તમે સહાનુભૂતિ તો દે ને, કે ચિંતા કરતા નહીં, અમે તમારા બધા ભક્તો છીએ. એટલે એ હિસાબેથી બધા આનંદથી બધા અહીંયા કણે આવ્યા છે. બીજું બધું ઋષિ બાપુ સંભાળશે. આવી અહીંયા બાપુ તમારે કેમેરા બધા સેટઅપ કરવા પડશે, એટલે જગ્યા ચેન્જ કરવી પડશે. હા, હું કહું છું. તો ઋષિ ભારતી અને હરિહરાનંદ વચ્ચેનો જે આખો વિવાદ સામે આવી રહ્યો છે, તે વિવાદમાં હવે નવો વળાંક આવતો હોય તેમ લાગી રહ્યું છે. વિશ્વેશ્વરી ભારતી માતાજી આજે 2 દિવસ બાદ મીડિયા સમક્ષ હાજર થયા. પોતાની વાત મૂકતા તેઓ ભાવુક પણ થયા હતા. પોતાના ભાઈની દીકરીને લઈને તેઓ મીડિયા સમક્ષ હાજર થયા હતા અને સાથે જ કહ્યું કે તેમને એવા સવાલો પૂછવામાં આવ્યા, તેમની સામે એવા સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે તેમને તેની શરમ આવી રહી છે. પોતાના સગા ભાઈની દીકરી સાથે મીડિયા સમક્ષ તેઓ હાજર થયા હતા અને તેઓએ અનેક બાબતોને લઈને ખુલાસો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.